સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે માળી સમાજના આગેવાન દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। સમાજ સુધારણાના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ ઉઠી છે। સુરેન્દ્રનગર જિલ્લાના માળી સમાજના આગેવાન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને સન્માનિત કરવાની માંગ કરવામાં આવી છે। સમાજ સુધારણા અને પછાત વર્ગના ઉત્થાન માટે બંને મહાનુભાવોએ જીવન સમર્પિત કર્યું હતું। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ મહાત્મા ફૂલેને પોતાના ગુરુ માનતા હતા। સાવિત્રીબાઈ ફૂલે અખંડ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે મહિલાઓ માટે પ્રથમ શાળા શરૂ કરી અને ત્યારબાદ અનેક શાળા ખોલી શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી। સમસ્ત માળી મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના નેજા હેઠળ સમસ્ત રામી માળી જ્ઞાતિ વઢવારના ટ્રસ્ટી મંડળ અને રાજેશભાઈ હળવદિયાની આગેવાનીમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પ્રીતિબેન જગદીશભાઈ કોઈસા છે। હું અમારા માળી સમાજ વિશે મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને સમસ્ત માળી સમાજ વતી મહામંડળ વતી જાહેરાત કરવા માંગુ છું કે અમારા આ લોકોને અમને સન્માનિત કરવા માટે અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જય હો માળી સમાજ અને અમારું આવેદનપત્ર સ્વીકારે। સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબાઈ ફૂલે ને ભારત રત્ન મળે એવો અમે માળી સમાજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે। જય હો માળી સમાજ, જય હો માળી સમાજ। સમસ્ત ગુજરાતની અંદરથી સમસ્ત માળી સમાજ દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપીને અમારા માળી સમાજના જે અગ્રણી અને સમાજના મોભી કહેવાય એવા જ્યોતિબા ફૂલે અને માતાજી સાવિત્રીબાઈ ફૂલેના જે એક પ્રથમ મહિલા શિક્ષક તરીકે જ્યારે બિરુદ મેળવ્યું હતું એવા અમારા સમાજના મોભીને આજે ભારત રત્ન તરીકે નવાજી અને એમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે એ માંગને લઈને સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જેને સમાજને એક નવો રાહ ચીંધો છે। જ્યોતિબા ફૂલે અને મહાત્મા ફૂલેજી દ્વારા શિક્ષણની જે જ્યોત જગાવી હતી અને એમને કષ્ટ વેઠીને જ્યારે ભારતની મહિલાઓને શિક્ષણ આપ્યું હતું એવા સાવિત્રીબાઈને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે એ અમારી માંગ છે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।